ફાઇનલી અમે લોકો 11 વાગ્યાના ટકોરે નીકળી ગયા છીએ. એક્સપ્રેસ હાઈવે ચડી ગયા છીએ ને અમારો અહીંયા લંચ બ્રેક પડી ગયો છે. હે ને વૃષભ? આવે ને પેટનું પાણી નો આવે એવો રોડ કે તો ક્યાં આવ્યો? બાની કરે. સાત વાગ્યા છે ત્યાં તો સૂર્યનારાયણ કેટલા ઉપર ચડી ગયા છે. આજે વાદળા જેવું છે, વરસાદ ના આવે તો સારું. અત્યારે આ બધા જ પ્લાન્ટ્સ છે ને એને પાણી નાખીને પછી જવાનું છે ને અમુકમાં તો બોટલ મૂકવી પડશે, જેમ કે લીમડો છે અને બાકીમાં તો ચાલશે. મની પ્લાન્ટમાં ને એ રીતે આપણે પાણીની બોટલ મૂકીને જશું એટલે થોડો ટાઈમ ચાલે. પૂજા કરવા માટે આપણે બેસી ગયા છીએ. હેલો ફ્રેન્ડ્સ, વેરી ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ એન્ડ જય સ્વામિનારાયણ. વેલકમ બેક ટુ માય ચેનલ. આપણે પૂજા કરીને એકદમ ફ્રી થઈ ગયા છે. અહીંયા તમે જોતા હશો બિલકુલ પણ તડકો નથી દેખાતો. અત્યારે સવારે લગભગ 7:30-8 જેવું થઈ ગયું છે. છતાં પણ છે ને મારા સ્પાઈડર પ્લાન્ટની ચિંતા થતી હતી, કેમ કે બધા જ ડાળી સુકાતી જતી હતી. પરંતુ મેં જો આ ગેલેરીમાં મૂક્યું ને તો સનલાઇટને લીધે બધામાં નવા પબ્સ નીકળ્યા છે અને બધાની અંદર નવી જો છે ને આમાં પણ બધા નવા ઉગ્યા છે અને આના અંદર પણ જો અહીંયા પછી આમાં પણ બધી જગ્યાએ નવા ઉગ્યા છે. મને એવું લાગે છે કે અમે લોકો આવશું ને ત્યાં સુધીમાં એકદમ સરસ થઈ જશે. અને હવે પેલી ગેલેરીમાં મેં એક જ સ્પાઈડર પ્લાન્ટ રાખ્યો છે, બાકી 3 સ્પાઈડર પ્લાન્ટ અહીંયા છે. તો આપણે એને પણ અહીંયા શિફ્ટ કરી દઈશું, કેમ કે એમાં નવા પબ્સ નથી આવતા, આના અંદર જ આવ્યા છે. મને લાગે છે કે સનલાઇટના લીધે આવતા હશે, કેમ કે અહીંયા આથમણી સાઈડ છે ને તો સનલાઇટ થોડી વધારે લાગે, એટલે આપણે એને પણ આજે અહીંયા શિફ્ટ કરી દઈશું. બાકી જે લીમડો અને એવી જરૂરિયાતની જેને પાણીની ડેઈલી જરૂર પડે ને એને આપણે પાણીની અંદર જ મૂકતા જવાના છીએ. એટલે તગારા કે ડોલ કે એ કંઈ પણ આપણે પાણીનું ભરી દેવાનું, એની અંદર પોટને મૂકી દેવાનો, એટલે જે નીચે આપણે હોલ કર્યો હોય ને એના અંદરથી ધીમે ધીમે પાણી લયા કરે, જેને મૂળિયાને જરૂર પડે એ રીતના. તો આપણે એ કરવાના છીએ. બાકી આપણે બીજા પ્લાન્ટ્સને તો જરૂર નથી પાણીની, એટલે વાંધો નથી. અને હજુ બારમાસી મેં વાવ્યું નથી. ગઈકાલે મને બિલકુલ ટાઈમ નહોતો મળ્યો, એટલે બારમાસી આપણે નથી વાવ્યું, તો એ ભલે હવે પાણીની અંદર જ રહે 2-5 દિવસ. હજુ સવારના 8 પણ નથી વાગ્યા ને એ પહેલાં જો આપણે છે ને દાલ વડા બનાવવાના છીએ. તો આ આપણે ગઈકાલે આથ્યું હતું અને પછી સાંજે ફ્રીજમાં મૂકી દીધું હતું. જો આખી રાત બહાર રાખત ને તો વધારે ખાટું થઈ જતું અને આથો જેમ આવે ને એમ થોડું બેટર છે ને ફ્લફી ને ઢીલું થતું જાય. અને આપણે દાલવડાની અંદર છે ને ક્રિસ્પી કરવા માટે બેટર એકદમ આમ થીક હોવું જોઈએ, એટલે એકદમ ક્રિસ્પી. દાલવડા બનાવવાની પ્રિપેરેશન શરૂ કરી દઈએ. મારી પાસે અત્યારે ધાણા નથી એટલે હું લીમડો એડ કરવાની છું, અને લીમડાને ઝીણું કટિંગ કરીને આપણે અંદર એડ કરી દઈશું. જો કે સૂકવેલા ધાણા પણ આપણી પાસે છે, તો હવે જોઈએ. હવે 1-2 દિવસની વાર હતી એટલે પછી હું ધાણા લેવા માટે નથી ગઈ. આપણે તલ એડ કરવાના છીએ, બાકી જરૂરિયાતના જે મસાલા હોય એ બધા મસાલા અને થોડું લીમડાનું કટિંગ કરીને એડ કરીશું. આપણો ફ્રેશ એવું લીમડો તોડી લઈએ. અહીંયા મેં એડ કરી દીધા છે તલ, લીમડો કટિંગ કરીને, આદુ મરચી, મીઠું અને ધાણા જીરું. તમે હળદર એડ કરવા માંગો તો હળદર પણ એડ કરી શકો છો. બાકી આટલી વસ્તુ એડ કરવાની અને પછી એને મિક્સ કરી લેવાનું. ઓલમોસ્ટ બધું જ રેડી થઈ ગયું. આઈસ્ક્રીમનો પાવડર ને ફાલુદાનું પેકેટ ને એ બધું તો લઈ જ જઈએ છીએ, પરંતુ આઈસ્ક્રીમ બીટર પણ લઈ જઈએ છીએ. આઈસ્ક્રીમ માટે આપણે કોર્નફ્લોર, GMS અને CMC પાવડર સ્પૂનના માપથી નાખવાનું હોય એ તો ત્યાં હોય નહીં, એટલે આપણે સ્પૂન પણ લઈ લીધી છે અને બીટરના જે આવે એ પણ લઈ લીધા છે. હું તો વિચારતી હતી કે ગુલાબજાંબુ પણ બનાવીએ ત્યાં, પરંતુ એ પેકેટ બહારનું આવે અને ઘરે બનાવવા દે કે ના દે, એટલે પછી એ પ્લાન સ્કીપ કરી દીધો છે. પરંતુ આઈસ્ક્રીમમાં તો કોઈ ઓઇલ કે કંઈ ઘરના ઓઇલમાં કે એમ કંઈ ડીપ ના કરવું પડે એટલે ચાલશે. તો આપણે આઈસ્ક્રીમ બનાવવાના છીએ. અને ગુલાબજાંબુ હવે પેકેટ તો હું લઈ આવી હતી કે આપણે ગામડે લઈ જઈશું, પરંતુ હવે અહીંયા બનાવી લખીશું. અમારા બધાની પાણીની બોટલ પણ ભરાઈ ગઈ છે. ઋષભને ગાડી ચલાવતા પાણી પીવામાં આ ઇઝી પડે એટલે આ ભરી લીધી છે. મારા માટે આ, અને ચક્ષુની તો સ્ટ્રો બોટલ છે જ, અને એક મિલ્ટનની એક્સ્ટ્રા બોટલ પણ ભરી છે કે જેમાં ઠંડુ પાણી ઠંડુ રહે. એટલે આપણે બધી પાણીની બોટલ ભરાઈને રેડી છે. અત્યારે ઉનાળામાં જેટલું પણ પાણી જોડે લઈએ ને એટલું ઓછું જ પડે, એટલે અમે એક બોટલ એક્સ્ટ્રા લીધી છે. અને આમે તે ત્યાંનું પાણી છે ને થોડું મોળું હોય એટલે જક્ષુને નથી ભાવતું, અને જક્ષુ ત્યાં જાય ને એટલે એક તો પાણી ઓછું જ પીવે છે, એમાં
એને પાણીના લીધે કબજિયાતની પ્રોબ્લેમ રહી જ છે કે પાણી ઓછું પીવે ને એટલે કબજિયાત રહી. અને ત્યાં જઈને તો સાવ પાણી પીવાનું બંધ કરી દે. એટલે અમે થોડું પાણી એક્સ્ટ્રા લીધું જ છે કે આવતીકાલે એને ચાલે. અને મેં તકમરિયા પણ લીધા છે. એને તકમરિયા નાખીને પાણી આપો ને તો પી જાય પાછો. મારા સાસુ માટે ફોન લઈ લીધો છે અને એમ તો ના ચાલે કે મારા સસરા માટે કંઈ ના લઈએ, તો સસરા માટે અમે લઈ લીધા છે ઇયરફોન. તો 8:30 થઈ ગયા છે અને વૃષભ ગયા છે નીચે ગાડી સાફ કરવા માટે. ત્યાં સુધીમાં આપણે વડા બનાવી લઈએ અને એ ઉપર આવે અને ફ્રેશ થાય ત્યાં સુધીમાં આપણે ચા અને નાસ્તો રેડી કરી દઈશું. આપણી એક બેચ ફ્રાય થવા માટે જતી રહી છે અને બીજી બેચને જો આપણે આવી રીતે ભીનું કપડું હોય ને કોઈ પણ એની ઉપર આવી રીતે થેપલી બનાવતી જવાની અને પછી એને આમાં ફ્રાય કરવા માટે નાખવાની છે. તમને એ લોકોને એમ થતું હશે કે બહાર ઘણી બધી હોટલ આવે ત્યાંથી જમી લેવાય, પરંતુ અમે જનરલી છે ને દર વખતે ગેલોપ્સથી જઈએ છીએ અને ગેલોપ્સ હોલ્ટ કરીએ અને ત્યાં જ જમી લઈએ અને પછી ત્યાંથી નીકળી જઈએ. કેમ કે રસ્તામાં એક જ હોલ્ટ કરીએ ત્યાં ગેલોપ્સ આગળ, તો ત્યાં જમવાનું પણ થઈ જાય અને બ્રેક પણ લેવાઈ જાય. પરંતુ હવે જે નવો રૂટ બન્યો છે ને એ રૂટમાં છે ને કોઈ પણ હોટલ નથી આવતી, તો અમારે ખાવાનું લાસ્ટ ટાઈમ બહુ પ્રોબ્લેમ થઈ હતી. જોકે અમે લઈને નીકળ્યા હતા પરંતુ કોઈ જગ્યાએ ઊભા રહીને ખાવાનું એ તકલીફ પડી હતી. એટલે મેં વિચાર્યું કે આ વખતે આપણે જોડે જ લઈને જઈએ, ગાડીમાં ખવાઈ જાય અને બંને વસ્તુ થઈ જાય. એટલે આપણે અત્યારે દાલ વડા બનાવી રહ્યા છીએ. અહીંયા આપણા વડા પણ રેડી છે અને અહીંયા આપણું ચા દૂધ પણ બની ગયું છે. તો ચાલો હવે નાસ્તો કરી લઈએ. અહીંયા જક્ષુભાઈ રેડી થઈ ગયા છે. હે જક્ષુ, તારે મિલિટરી ફાયર ટ્રક લઈને આવવાનું છે? ફાઇનલી બધું કામ પતી ગયું છે ને 10:30 થઈ ગયા છે. લાગે છે કે દર વખતની જેમ 11 વાગે અમે નીકળીશું. 11 વાગે નીકળીશું ને તો પણ 5, 5:30 આજુબાજુ તો અમે પહોંચી જ જઈશું. લીમડામાં છે ને આપણે આ રીતે મૂકી દીધી છે બોટલ અને બાકી બધામાં ફૂલ પાણી પાઈ દીધું છે. એટલે હમણાં થોડા દિવસ પાણી નહીં પવાય ને તો પણ ચાલશે. અને લીમડામાં આપણે છે ને જરાક ઢક્કન ખુલ્લું રાખીને બોટલ મૂકી દીધી છે એટલે ટીપે ટીપે પાણી પવાયા કરશે. તડકો પણ એટલો થઈ ગયો છે. તો ચાલો હવે નીકળીએ. બધો સામાન નીચે શિફ્ટ થઈ ગયો છે અને ડિક્કીમાં ગોઠવી દીધો છે વૃષભે. ચાલો તો ફાઇનલી અમે લોકો 11 વાગ્યાના ટકોરે નીકળી ગયા છીએ અને જક્ષુભાઈ પાછળ બિરાજમાન થઈ ગયા છે. આજે આપણે ઘરે ના પહોંચે દીકુ ત્યાં સુધી તાર પાછળ બેસવાનું છે. ઓકે? અમે ઓય છોટો છોટો બોલે તો મોટો બોલ. હા, આ બધા લીધા છે ને મોકડા. લીધા છે. અમારે ફે નુનુ તડી બી નુનુ તડી. એનું કપડા પહેર્યા છે. સ્કાય કેટલો મસ્ત દેખાય છે. એકદમ વાદળા થઈ ગયું છે અને રોડ એકદમ આપણો ક્લિયર છે. આવો નવો રસ્તો રહે ને તો ગાડી ચલાવવાની પણ મજા આવે અને જલ્દી પહોંચી પણ જશું. આ કઈ નદી હશે વૃષભ? તો આપણે વડતાલ જઈએ ત્યારે મહી આવે ઈ ત્યાં આમ જ જવાના આવે આપણે. અચ્છા, એ રૂટમાં જ છે પણ આ બીજો બ્રિજ છે ને. જક્ષુભાઈ જો અહીંયા છે ને 2 બોલ ને રેકેટ ને એમ્બ્યુલન્સ ને બધું લઈને બેસી ગયા છે. જે ગુડ બોય બની ગયા છે કે જક્ષુ? આમ તો ગુડ બોય જ છે પણ આજે પાછળ બેસીને હે ને. એક્સપ્રેસ હાઈવે ચડી ગયા છે ને અમારો અહીંયા લંચ બ્રેક પડી ગયો છે હે ને વૃષભ? ચાલુ ગાડીએ આવે ને પેટનું પાણી નું હલે એવો રોડ કે ને એવો રોડ છે. એટલે અમે જો અહીંયા છાશની બોટલ અને વડા. મજા આવે જક્ષુ? તો ચાલો બધા વડા ખાવા માટે. આવી રીતે તમે ક્યારે ચાલુ ગાડીએ લંચ બ્રેક લીધો છે? બ્રેક તો ન કહેવાય પણ રોડ એટલો મસ્ત છે ને લંચ થઈ જાય એમ છે. ચોક ને બસ ને કાર ને એવું છે. કચ્છના વ્હાઈટ રણમાં આવી ગયા હોય એવું લાગે છે ને પણ આ કચ્છનું વ્હાઈટ રણ નથી. આ છે ને દરિયાઈ ખારો પટ છે અને એને દરિયાનું પાણી હોય ને એને સૂકવીને એમાંથી મીઠું બનાવવાની પ્રોસેસ ચાલતી હોય ને એ રીતનું કંઈક છે. પછી આ બધું મીઠું ભેગું કરીને કોથળીની અંદર જે પેક કરીને આપણે ઘરે આવે ને એ રીતનું કંઈક બનતું હશે, એવી એની પ્રોસેસ હશે. અને અહીંયા જો આ મીઠાનો બધું મીઠું ભેગું કરીને આખો ઢગલો કર્યો છે અને ત્યાંથી પછી પેક થવા માટે જતું હશે. પણ એની અંદર કંઈક પ્રોસેસ તો થતી હશે, ડાયરેક્ટ આપણી ઘરે ના આવે. અને જક્ષુભાઈ સૂઈ ગયા છે. ખાઈ લીધું છે ને એટલે ભાઈ સૂઈ ગયા છે. અને જો 4:30 વાગે આપણે પહોંચી જશું ને એવું બતાવે છે.
પહોંચવાને અડધી કલાકની વાર છે. અડધી કલાકમાં તો પહોંચી જશું. અમને એવું હતું કે 5 વાગે આજુબાજુ પહોંચશું, પરંતુ આજે તો 4 વાગે પહોંચી જશું એવું લાગે છે, કેમ કે હજુ 3:45 જેવું જ થયું છે અને હવે લગભગ 40 મિનિટ જેવું બાકી છે. તને બેસવું છે? હા બેસો, ચલો. પછી હિંચકા ખાવાના ને? તું ક્યાં આવ્યો? બાને ઘરે આવ્યો. બાની ઘરે? મમ્મા છે ને બુલેન જજે. ભેંસને પાણી પાવાનું કામકાજ ચાલે છે અત્યારે. જો જગશું પાડીને જોવા માટે ગયા છે ભાઈ બાપ દીકરો. જગશું ને ક્યારનું જવું હતું, પણ તડકો બહુ છે. જો નીણ ખાવાનું કામકાજ ચાલી રહ્યું છે. જગશું જોડે જોડે નીણ ખવડાવવા જાય છે. જો તુલસી જોઈ શકો છો કેટલા મસ્ત છે. માંજર તો જો કેટલા બધા માંજર આવ્યા છે. તારું મિલિટરી ટક ક્યાં ગયું? છોકરાઓને ખુલ્લા ફળિયામાં રમવાની બહુ મજા આવે, કેમ કે રેતીથી સિટીમાં તો રમવા ના મળતું હોય. અહીંયા વેકરોન ધૂળ ને રેતી ને એવું બધું હોય ને, તો એ લોકોને રમવાની બહુ મજા આવે. તો જગશુભાઈ અહીંયા જો ફળિયામાં અમારે રમવા માંડ્યા છે. 4 સાડા 4 જેવું થઈ ગયું છે ને અહીંયા ગામડે તો બહુ જ ગરમી પડે. તો આ બાપ દીકરાને બેને બહુ ગરમી લાગતી હતી, તો ડેલીનું ખાનામાં એ લોકો ખાટલો નાખીને બેસી ગયા છે અને મસ્ત ઠંડો પવન આવે છે. ગઈકાલનો વ્લોગ અપલોડ થઈ ગયો છે, તો એ બાપ દીકરો બંને સૂતા સૂતા વ્લોગ એન્જોય કરી રહ્યા છે. અને અહીંયા બેટ ને બધું સાઈડમાં મૂકી દીધું, તો ધૂળ ધમા ભરી દીધું છે થોડી વાર રમીને. પણ કાંઈ નહીં, ગામડે આવ્યા હોય તો એવું જ હોય. તો અહીંયા પાછો અમારે ફુદીનો એટલો બધો તાજો મસ્ત થઈ ગયો છે. બાકી ગઈ વખતે આવ્યા ને તો એકદમ સુકાઈ ગયો હતો, અને એના એ જ મૂળિયામાંથી પાછો તાજો થયો છે. થોડી વાર બેસીને આપણે લાગી ગયા છીએ પાછા કામ પર. તો ઓન ડ્યુટી આવી ગયા છીએ અને અત્યારે બનાવવાના છીએ દૂધીનું શાક અને ભાખરી. એટલે ભાખરી ચોળીને દૂધીના શાક જોડે ખાઈ શકે એ માટે આપણે થોડું રસાવાળું શાક બનાવીશું. એટલે ટામેટું અને બટેટું એડ કરી દઈએ તો સરસ ઘાટો એવો રસો થઈ જાય. બાકી મારા સાસુ સસરાને એ લોકો તો દૂધીના શાકમાં બટેકું એડ નથી કરતા, પરંતુ હું જનરલી એડ કરું છું, કેમ કે ચોળીને ખાવું હોય ને તો રસો સરસ ઘાટો થઈ જાય. આપણે શાક બનાવી લઈએ ત્યાં સુધી મારા સાસુ, મારા નણંદ અને વૃષભને છોકરાઓને લઈને ફળિયામાં બેઠા છે. ત્યાં મસ્ત એકદમ પવન આવી રહ્યો છે. અત્યારે ઇવનિંગનો ટાઈમ થાય ને તો એકદમ સરસ ઠંડુ થઈ જાય ને ઠંડો પવન હોય એટલે બહાર ફળિયામાં બેસવાની મજા આવે ઘરમાં કરતાં. અને છોકરાઓ જોડે જોડે ખાવાનું કામકાજ શરૂ છે. શાક વઘારી લીધું છે ને ચાલો આજે બહુ થાકી ગયા છે, તો આજ માટે બસ આટલું જ. કાલે મળીએ ફરી નવા બ્લોગની સાથે. ત્યાં સુધી ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ એન્ડ જય સ્વામિનારાયણ. મારી ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ ફોર વોચિંગ. બાય બાય.